હનીબોટ કાંડમાં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકો માટે ન્યાય માટે ભાજપનો છેડો છોડનાર આશિષ જોશીનો ફરી એકવાર વિજય થયો છે। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 15માં રાજકીય રીતે રસપ્રદ પરિણામો સામે આવ્યા છે, જ્યાં આશિષ જોશી વિજય મેળવી મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। હનીબોટ કાંડમાં નિર્દોષ બાળકોના ન્યાય માટે ભાજપમાં વિરોધ કરી પોતાના જ પક્ષમાંથી તેમને વિરોધનો સૂર ઉઠાવ્યો અને ભાજપ સામે બાયો ચડાવી આશિષ જોશી પર મતદારોએ વિશ્વાસ મૂક્યો અને તેમને જીતનો તાજ પહેરાવ્યો છે। વોર્ડ નંબર 15માં ભાજપના 3 ઉમેદવારો પણ વિજય બન્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી આશિષ જોશીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે। આશિષ જોશીની જીત ખૂબ જ નોંધપાત્ર બની રહી છે। આશિષ જોશીએ વિજય બાદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમને હરાવવા માટે અનેક ષડયંત્રો રચાયા હતા, પરંતુ અંતે જનતાએ સત્ય અને મુદ્દાઓને પ્રાથમિકતા આપી તેમને જીત આપી છે। પરિણામ સ્થાનિક સ્તરે મતદારોના બદલાતા મૂડ મુદ્દા આધારિત મતદાન તરીકે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હનીબોટ કાંડ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જનતા દ્વારા અપાયેલા પ્રતિસાદ તરીકે પણ આ જીત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કોઈ સંજોગોમાં આશિષ જોશી હારે એ પરિસ્થિતિ નથી। આજે મારા મહાદેવનો પ્રદોષ છે। ગયા પ્રદોષે ડભોઈમાં શું થયું હતું એ બધાએ જોયું તમાશો, પણ કોઈને ધ્યાન નહીં હોય કે જે દિવસે તમાશો હતો ત્યારે તિથિ શું હતી। આજે પણ ફરીથી વાઘોડિયા રોડ પર તમાચો પડ્યો છે। તમે રૂપિયા ઉડાવો, તમે તાકાત લગાડો, લોકોને ધમકાવો, વૈષ્ણવાચાર્ય સુધી તમારી ઘોંસ તમે એ રીતે બતાવી લોકોને, એ લોકોએ મતદાન રૂપી આશીર્વાદ આપીને બતાવી દીધું કે આ વડોદરા શહેરની જનતા મૂર્ખી નથી, તમારા દબાણને ધાક ધમકીમાં આવવાની નથી। આજે એ સાબિત કર્યું છે અને આ ખરેખર એ 12 માસૂમ બાળકોએ બચાવ્યો છે। મને તમારો સીધો ઈશારો કોની તરફ છે? સ્પષ્ટ જ છે, જે તમે આખું ગામ જાણે છે। ડભોઈના ધારાસભ્ય આખો પરિવાર રોડ પર લોકોને ધમકાવવા નીકળી પડ્યો હતો। એ ધમકીના વશ આ વડોદરા શહેરની અને વાઘોડિયા રોડની જનતા ના થઈ અને આશિષ જોશી આજે પરિણામ સામે છે તમારી। અને હજુય કહું છું કે હવે ભાષણો કરવાનું બંધ કરજો। જેના ડાબા ખભે જનોઈ એ મારો ભાઈ, તમે કસાઈથી ખોટું કામ કર્યું છે, એનાથી ભૂંડું કામ કર્યું છે। આ બ્રાહ્મણના દીકરાને હેરાન કર્યો, આ બ્રાહ્મણ થઈને પોતે મહાદેવના મંદિર પર લેન્ડ ગ્રેબિંગની નોટિસ, ત્યાં સુધી તમે માફી ના માંગી અને હવે તમને એનો પરિણામ જોઈ લીધું। તમે મહાદેવના આશીર્વાદની સાથે સાથે બાળકોના આશીર્વાદ તમને ફળ્યા એવું માનો? 1,00,000% 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ જે આ ભ્રષ્ટાચારનો ભોગ બની હતી, એ ભોગ બન્યા છે। એના જ જે અમે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અમારા અવાજને દબાવવાની કોશિશ, રૂપિયા આપવાની કોશિશ, વેચી નાખવાની કોશિશ, અમે અને પરિવારો ડગ્યા નથી। અને હવે આ ન્યાયની લડાઈ આગળ વધવાની છે અને એનો જનાદેશ આજે મળ્યો છે કે 12 માસૂમ બાળકોને ન્યાય મળવાનો છે। એટલા માટે જ આજે આ પરિણામ આવ્યું છે। તમે રૂપિયા ખર્ચ્યા, ધાક ધમકી આપી, લોકોના ઘરે જઈને બેઠા રાતના દાદાગીરીઓ કરી, પણ પરિણામ જોઈ લો। ચોક્કસ કહું છું, ફરી આજે પ્રદોષ છે, યાદ રાખજો। પોલીસ શોધશે તમને? હું તૈયાર છું। પહેલાંય કીધેલું મેં કે હું ભાજપ કાર્યાલય જવાનો નથી કોઈ દિવસ। હું કોંગ્રેસના કાર્યાલયમાં જ બેઠો હતો, એ દિવસે જ કીધું હતું કે તમે ગમે તેટલી ધમકીઓ આપશો, ગમે તેટલા ખોટા કેસ કરશો, બરાબર છે। હું તો એ જ દિવસે રાજ્ય કીધું હતું કે આવી જાય, પોલીસને પકડવો હોય એટલે પહેલા આ ભગવાન 1000 હાથવાળો બેઠો છે। પોલીસ કાયદો જે છે એ કાયદાનું કામ ભલે કરે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે। કેસમાં સંડોવાયેલા છો? કોઈ કેસમાં એ તો આવનાર દિવસમાં ખબર પડશે। નાર્કોટેક્સ થશે ત્યારે હજુ એમાં નામો ખુલવાના છે કે કોણે આ ખોટી રીતે કેસ બનાવ્યો છે।